ચોમાસું આવે અને આખા અમદાવાદમાં પ્રેમોન્સૂનની કામગીરી ઉપર સવાલો ઉઠતા હોય છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ હાથીજનથી ગેરેજપુર સુધીના રોડ રસ્તાની કફોડી હાલતનો સામનો અહીંની સ્થાનિક પ્રજાને ઘણા સમયથી કરવો પડી રહ્યો છે। ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જ આખા વિસ્તારમાં ગટર લાઇનો ઉભરાવાની સમસ્યા સર્જાય છે અને ગટરો ચોકઅપ થઈ જાય છે। પછી ગટરોનું ગંદુ પ્રદૂષિત પાણી ખારી ખટ કેનાલની અંદર છોડવામાં આવે છે। પીવાના પાણીથી લઈને તમામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ વિસ્તારના લોકોને હજી સુધી વિકાસ કેવો હોય તે જોવા મળ્યો નથી। રોડ રસ્તાઓ ઉપર જ્યાં ત્યાં પુષ્કળ પ્રમાણમાં ખાડાઓ ખોદી નાખવાના કારણે અહીંની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। ગેરતપુરમાં નવી જ નખાયેલી ગટર લાઇનના કામકાજમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। નવી નખાયેલી ગટર લાઇનના ખાડા પણ પૂર્યા નથી અને વરસાદ આવતાની સાથે જ આખી ગટર લાઇનો અંદર ગરકાવ થઈ ગઈ છે અને ગટરોની ચેમ્બરો પણ તૂટી જવા પામી છે। અવારનવાર અહીંના ગટરો ચોકઅપ થવાની ગંભીર પરિસ્થિતિમાં પ્રજાના ટેક્સના રૂપિયાનો બેફામ વેડફાટ થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા નવી નખાયેલી ગટર લાઇનની જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે। અહીં છેલ્લા ઘણા સમયથી સરકારી બસ પણ બંધ કરી દેવામાં આવી છે। જો કોઈ બીમાર વ્યક્તિને સારવાર માટે લઈ જવા હોય તો 108 પણ અહીંયા આવી શકે તેવી પરિસ્થિતિ રહી નથી। એક તરફ વિકાસના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે બીજી તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારના નાગરિકોની જે દયનીય પરિસ્થિતિ છે તેને સાંભળવા માટે પણ કોઈ તૈયાર નથી। અહીંના સ્થાનિક લોકો દ્વારા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓથી લઈને તમામ જગ્યાઓએ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। નાના બાળકો અને વૃદ્ધોને અહીંયાથી નીકળવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંના સ્થાનિક ધારાસભ્ય, ચૂંટાયેલા કાઉન્સિલરો અને કોર્પોરેશનના અધિકારીઓ અહીંના નાગરિકો સાથે જાણે બીજા કોઈ દેશના હોય તેવું ઓરમાયું વર્તન કરી રહ્યા છે। આ સમસ્યાથી અહીંના નાગરિકો એટલી હદે કંટાળી ગયા છે કે જો 2 દિવસમાં તેમની તકલીફનું સોલ્યુશન નહીં કરવામાં આવે તો કોર્પોરેશનની ઓફિસમાં જઈ અને ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપી છે। રોડ રસ્તાની સમસ્યાને લઈને અહીંના સ્થાનિકોએ આક્રોશ સાથે મીડિયા સમક્ષ શું કહ્યું સાંભળો એમના મુખેથી। કંઈક અમારો નિકાલ કરો, નહીં તો પછી અમારા કંઈક પગલા ભરવા પડશે આગળ। અમે આખી સોસાયટી વાળા ત્યાં જઈશું ભેગા થઈને। અત્યારે 25% પબ્લિક તો જતી રહી। મોસ્ટ ઓફ અમે સવારના આમથી આમ લોકોને કગરીએ છીએ। આ ભાઈ રાજુભાઈ ના સવારના કગરીએ છીએ કે રાજુભાઈ કંઈક કરો અમારા માટે। આ લોકો સવારના નોકરી ધંધા બંધ કરીને બેઠા છે। સાહેબ, મારું નામ મંજુલાબેન, હું અહીંયા 15 વર્ષથી રહું છું, પણ હર ચોમાસે એવી તકલીફ અહીંયા થાય છે ને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે। નોકરી ધંધા તો દૂરની વાત, કોકને કંઈક તકલીફ આવે તો કઈ રીતે બહાર જવું, દવાખાના સુધી જવું એ મોટો વિષય છે। ખાવા પીવાનો તો ઠીક, 2 દિવસ ભૂખ્યા બેસી રહીએ। તાત્કાલિક કોકને ઘરમાં તકલીફ આવી, બીમાર પડ્યું તો કઈ રીતે રોડ સુધી કઈ રીતે પહોંચાડવું। 108 તો દૂર રહી અહીંયા આવવાની, પણ અમારે એને ઉચકીને લઈને જવો બી મુશ્કેલ પડે છે। માણસ અહીંયા ને અહીંયા જ ખતમ થઈ જાય અમારે ત્યાં બહાર જતા જતા। એનો જવાબદાર કોણ? જયારે વોટ લેવાના હોય ત્યારે મીડિયા વાળા, અધિકારીઓ બધા જ અહીંયા આવે છે, ઉપરાસ આપડી અહીંયા આવે છે, 2 હાથ જોડીને કોઈ સાંભળવા તૈયાર નહીં। અમે અરજીઓ આપીએ છીએ, લેખિત અરજી આપી, મૌખિક રીતે અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ, પ્રેમથી સમજાવીએ છીએ કે એકવાર અમારી તકલીફ જો અહીંયા આવો। અમારું કોઈ નહીં સાંભળતું સાહેબ। કદાચ એ લોકો 2 દિવસમાં આવીને અમારી હામી જોવે, આ તકલીફો અમારી દૂર કરો તો ઠીક, નહીં તો અમે ત્યાં એમની ઓફિસે જઈને અમે ધારણા કરીશું। આજુબાજુ બધા બિલ્ડિંગો બની, બધે સુવિધાઓ છે। અહીંયા નથી પાણીની સગવડ, અહીંયા નથી લાઇટની સગવડ। સામાન્ય વરસાદ આવે તો લાઇટો જતી રહે છે, ઘરમાં પાણી ભરાઈ જાય, આ બધા પાણી ઘરમાં જાય છે। અમારે ક્યાં જવું, કોને પૂછવું, કોને મળવું? અમારે એટલો જ આ બધા જવાબદાર ઉભા થાય છે અમારા। બાકી અત્યારે અમારો રણી ધણી કોણ? અમે નાગરિક નહીં ભારતના? જોડે લાઇટ બિલો નહીં વસૂલ કરતા, અમારી જોડે કોઈ સુવિધા નહીં। લોકો 20-35 વર્ષથી જીવે છે। રોજ 1-2 જણાના પાટા આવે છે। મારા છોકરાની નાઇટની નોકરી છૂટી ગઈ,
અમારે ખાવું ક્યાંથી લઈ? હું અઠવાડિયાથી ઘેર બેઠી છું. એની વાઈફ ને ડિલિવરી આની છે, વિચારમાં પડી ગયો કે મારી વાઈફ ને ડિલિવરી છે તો હું દવાખાને કેમની પહોંચાડીશ? આમ કાકા કાલે પડી ગયા. કોણ જવાબદાર? ઘરમાં કોઈ કમાવા ના વાળું હોય તો કરો શું? કોની જોડે જવાનું? જો 1-2 દિવસમાં તમારું સોલ્યુશન નહીં થાય, અમે ત્યાં ઓફિસે જઈશું, અમે ઉપવાસ ઉપર ઉતરીશું, ધારણા કરીશું, એમની ઓફિસો તોડવાની થશે તો તોડીશું. બાકી અમે ત્યાંથી અમારા રસ્તા નહીં સીધા થાય તો અમે ઘરે નહીં આવીએ. અમે ભલે પછી ત્યાં જ ભૂખે મરીએ. આમાં અહીંયા નર્ક જેવું જીવે છે તો ત્યાં જીવીશું, અમને કોઈ ફરક નહીં પડે. કારણ કે અહીંયા અમે કંટાળી ગયા છે અને હર ચોમાસામાં 2 હાથ જોડીને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારું કોક સાંભળો, કંઈક અમારો નિકાલ કરો, નહીં તો પછી અમારા કંઈક પગલા ભરવા પડશે આગળ. અમે આખી સોસાયટી વાળા ત્યાં જઈશું ભેગા થઈને. અત્યારે 25% પબ્લિક તો જતી રહી. મોસ્ટ ઓફ અમે સવારના આમથી આમ લોકોને કગરીએ છીએ. આ ભાઈ રાજુભાઈ ને સવારના કગરીએ છીએ કે રાજુભાઈ કંઈક કરો અમારા માટે. આ લોકો સવારના નોકરી ધંધા બંધ કરીને બેઠા છે.